બટેકાની ગુણી મિસ પ્રફુલભાઈ બાંગા એલા બહુ બટેકા નહીં ખવડાવતા હો, ડાયાબિટીસ થઈ જાય. એક બટેકાની ગુણી ઓમ જયંતિભાઈ ઠુમર, એક ઘઉંનો કટો પરેશભાઈ સુખાનંદ, બટેકાની બોરી મનહરભાઈ સોજિત્રા, એક તેલનો ડબ્બો રજેશભાઈ રાબડિયા, એક ઘઉંનો કટો હસમુખભાઈ સાવલિયા, બે બટેકાની ગુણી મનોજભાઈ રાદડિયા અને એક બટેકાની બોરી જગદીશભાઈ હણમતિયા. એક બટેકાની ગુણી આવી ગઈ. હાલો શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો આજના મનોરથની અંદર પણ કોઈને સામગ્રી ભેટ લખાવી હોય તો પણ લખાવી શકે છે.
આજે અહીંયા જેટલા વૈષ્ણવો આવ્યા છે એ બધાએ હજી ફોન કરીને બીજાને અહીંયા પ્રસાદ લેવા બોલાવવાના છે. આજનું અહીંયા ઉમરા વેલંજા તમામ ગામ ધુવાડા બંધ છે હો. બધાને પ્રસાદ લઈને જ અહીંથી જવાનું છે અને કોઈ ના આવ્યા હોય તો કોઈ ત્યાં ચૂલાનો ઓબાર ભરે નહીં અને ફોન કરીને કહી દે કે અહીંયા આપણે આજે વલ્લભ પુષ્ટિ હવેલીના ભૂમિપૂજન નિર્માણનો જે મનોરથ છે ત્યાં પ્રસાદ લેવાનો છે. તો આપણા સગાવાલા જેટલા પણ અહીંયા હોય તમામને પ્રસાદનું નિમંત્રણ દઈ દેજો. અને અહીંયા આવ્યા છે કોઈ તો પ્રસાદ લીધા વગર જાય જ નહીં. આ નિર્માણ ભેટની અંદર 5100 રૂપિયા જમનભાઈ ફેસિયા, 5100 રૂપિયા લાભુબેન બાબુભાઈ બોલાવી, 11111 રૂપિયા નીતાબેન કિશોરભાઈ ભૂત, 5100 રૂપિયા કૃષ્ણા મહિલા મંડળ અને 2501 રૂપિયા મનસુખભાઈ વાડોદરિયા. તાલીઓના ગણગણાટથી આપણે બધા યોત્સવન કરવા વાળા વૈષ્ણવોને વધાવીએ. અને પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. અહીંની કમિટી વાળાએ મને કીધું, મને કે વજુભાઈ અમે જે અહીંયા સામગ્રી આજે જે બનાવી છે એનાથી 50% જ અહીંયા દેખાય છે. એટલે એ બધાને કહી દો ફોન કરી કે હજી ત્યાં કોઈ ઘરે વિહોણા સુધારે નહીં અને અહીંયા બધાય પ્રસાદ લેવા આવી જાય. અને પ્રસાદની વ્યવસ્થા બધી અહીંયા રાખેલી છે. અને જે ઠાકોરજી વાળા વૈષ્ણવો છે એવો જનરલમાં પ્રસાદ નથી લેતા, એવોની પણ વ્યવસ્થા છે. શ્રી અનિરુદ્ધલાલ પ્યારે કી જય. આશીર્વાદ તથા બાલાજી ધરવા માટે જશે. હરેશભાઈ સોરઠિયા, મનસુખભાઈ હીરપરા, રમેશભાઈ ધામેલિયા, અરવિંદભાઈ હીરપરા, ધીરુભાઈ જીવાપર, મનસુખભાઈ કોળી, રમેશભાઈ માત્રાવળ, ચંદુભાઈ ઉમરાળા, બાબુભાઈ ઉમરાળા, અમૃતભાઈ જસાપર, જયસુખભાઈ ઉમરાળા, મહેશભાઈ સાવલિયા, દામજીભાઈ ઉમરાળા, મુકેશભાઈ બાબરિયા, કેતનભાઈ મુળસા. આ જેઓના હું નામ બોલ્યો છું તેઓ આપશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જશે. ત્યારબાદ આપણા માજી ડેપ્યુટી મેયર શ્રી રંજનબેન વેકરિયા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તેઓને તાલીઓના ગડગડાટથી વધાવશું અને તેઓને હું વિનંતી કરીશ કે તેઓ આપશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સ્ટેજ પર જશે. રંજનબેન વેકરિયા તથા રંજનબેન વસોયા, જે માજી કોર્પોરેટર રંજનબેન વસોયાને પણ હું વિનંતી કરીશ કે તેઓ આપશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા તથા માલાજી અર્પણ કરવા માટે જશે.